166મું અંગદાન પતિએ કર્યું બ્રેન્ડેડ પત્નીના અંગોનું દાન। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વતની રંજનબેનના અંગદાનથી 4ને નવજીવન, હૃદય, બંને કિડની અને લીવરનું મળ્યું દાન। સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ 166માં અંગદાનની વિગતો જોઈએ તો મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા રંજનબહેનને બ્રેન હેમરેજ થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 22/9/2024ના રોજ ડોક્ટરે રંજનબહેનને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તેમના પતિ જીગરભાઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ અંગદાન વિશે સમજાવતા બ્રેન્ડેડ પત્નીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું કે રંજનબેનના પતિ જીગરભાઈએ અચાનક આવી પડેલ દુઃખની ઘડીમાં પણ હકીકતને સ્વીકારી પરોપકારી નિર્ણય કરી 4 લોકોની જિંદગી બચાવવાનો ઉમદા નિર્ણય કર્યો છે, જે ખૂબ જ સહાયનીય છે। સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 166 અંગદાતાઓ થકી કુલ 536 અંગોનું દાન મળેલ છે, જેના થકી 520 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। રંજનબેનના અંગદાનથી મળેલ 2 કિડની અને 1 લીવરની સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હૃદયને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દર્દીને પ્રત્યારોપણ કરવામાં આવશે। આમાં અંગદાનથી કુલ 4 લોકોની જિંદગી આપણે બચાવી શકીશું।